તો મિત્રો 5 અને 6 તારીખના રોજ કેવી ધડબડાટી બોલશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો અહીં વરસાદની તીવ્રતા એક મોડલમાં જોરદાર બતાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી 3 થી 4 દિવસ કેવું રહેશે વાતાવરણ, તારીખ 2, 3, 4 તમે જોઈ શકો છો મિત્રો મજબૂત સિસ્ટમ આવી રહી છે. તેને લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે આપણે વિનંતી કે વિડીયો પૂરો જુઓ. મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને 1 જુલાઈ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ અત્યારે હાલમાં પડી રહ્યો છે, જેમાં રાજકોટની આસપાસના વિસ્તારોમાં તેમજ અમરેલી, ભાવનગર, જૂનાગઢના પટ્ટામાં તેમજ ભાવનગર, બોટાદ, દરિયાઈ વિસ્તારમાં છે અને સાથે સાથે સુરત, વલસાડ, નવસારી, વાપીમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ચોમાસું છે એ અડધા સૌરાષ્ટ્રમાં બેસી ગયું છે મિત્રો, એમ પણ કહી શકાય. ત્યારબાદ આપણે તારીખ 2ની વાત કરીએ તો 2 તારીખના રોજ પણ વહેલી સવારે છે એ સુરતમાં ફટાકડા ફૂટશે, ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. સુરત તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં, આ ઉપરાંત વડોદરા તેમજ દાહોદ સહિતના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ તારીખ આપણે આગળની વાત કરીએ તો 10 થી 11 વાગ્યાના સમયે છે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારમાં ઝાપટા જોવા મળશે, જેમાં પશ્ચિમની દરિયાઈ પટ્ટીમાં, આ ઉપરાંત વેરાવળ તેમજ માધવપુર સાથે સાથે અમરેલી તેમજ રાજકોટની આસપાસ છે એ ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે એ વધારે પ્રમાણમાં ગાજવીજ છે એ જોવા મળશે મિત્રો, જેમાં ખાસ કરીને ભાવનગર તેમજ બોટાદ, આ ઉપરાંત રાજકોટ તેમજ જૂનાગઢ, વેરાવળ, મહુવા તેમજ પોરબંદર, આ ઉપરાંત જામનગર, ખંભાળિયા આસપાસના વિસ્તારોમાં, મોરબીમાં પણ છે એ ઝાપટાનું પ્રમાણ છે એ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ ઝાપટા પડશે મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 2 તારીખ રાતના સમયે છે એ ખાસ કરીને દરિયાઈ પટ્ટીમાં છે ઝાપટા સક્રિય થશે મિત્રો. ઝાપટાનો માહોલ છે ઘણા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં ઓખાથી લઈ અને વેરાવળ સુધી છે દરિયાઈ પટ્ટીમાં ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તારીખ 3 જુલાઈની તો 3 જુલાઈના રોજ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રમાં છે એ પોરબંદર, દ્વારકા તેમજ જામનગર, ખંભાળિયા, ભાટિયા વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્ર જ્યાં વરસાદની સારી એવી ઘટ છે, જૂનાગઢ તેમજ રાજકોટ, ઉપલેટા, ધોરાજી તેમજ વેરાવળ, ગીર વિસ્તાર, આ ઉપરાંત અમરેલી, બાબરા, ઢસા, જેસર, ભાવનગર ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે 3 તારીખના રોજ વરસાદ જોવા મળશે મિત્રો. અને આ ઉપરાંત તમે જોઈ શકો છો મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે એ જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમનો ટ્રફની અસર શરૂ થઈ શકી છે મિત્રો. 3 તારીખના રોજ સારી એવી અસર છે એ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમની. ત્યારબાદ મિત્રો તમને સૌને ઇંતજાર હતો એવી રીતના આજે 4 તારીખના રોજ મહત્ત્વની અપડેટ જોવા મળશે મિત્રો. 4 તારીખના રોજ છે એ ખાસ કરીને નદીઓમાં પૂર કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર, મહુવા, આ ઉપરાંત અમરેલી તેમજ સાથે સાથે આપણે ઝૂમ કરીને વિસ્તાર જોઈએ તો ખાસ કરીને જૂનાગઢ તેમજ વેરાવળ, ગીર વિસ્તાર, આ ઉપરાંત રાજકોટથી દક્ષિણના વિસ્તારોમાં છે એ સાંજના 5 થી 6 દરમિયાન છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત આપણે મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં, વડોદરા જેમ કે ગોધરા, દાહોદમાં, આ ઉપરાંત સુરતમાં, મહેસાણા, અમદાવાદમાં, સાથે સાથે છોટા ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે મિત્રો જોવા મળશે મિત્રો. 4 તારીખના રોજ છે એ વરસાદનો વિસ્તાર અને પ્રમાણ પણ વધતું જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો 5 તારીખ અને વહેલી સવારની વાત કરીએ તો ધડબડાટી બોલશે. સૌથી પહેલાં તો તળ ગુજરાતમાં, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા તેમજ આણંદ, સાથે સાથે ગોધરા તેમજ દાહોદના વિસ્તારોમાં, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે, જેમાં વરસાદની તીવ્રતા છે એ 3 થી 4 ઇંચ જોવા મળશે મિત્રો. આ તરફ આપણે હવે છે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ 5 તારીખના રોજ વરસાદની જમાવટ ધીમે ધીમે જોવા મળશે. તમે જોઈ શકો છો અહીં
5 તારીખ અને સવારના 10 વાગ્યા આસપાસ વરસાદની સિસ્ટમ છે, બંગાળની ખાડીની સિસ્ટમ છે, જેનું મુખ્ય કેન્દ્ર છે એ ગુજરાતની આસપાસ આવશે. જેના હિસાબે છે એ સુરત વિસ્તાર સાથે સાથે અમદાવાદ વિસ્તાર, આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ, વેરાવળ જિલ્લાના તમામ વિસ્તારોમાં એમ કહી શકાય કે 60થી 70% વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ 3 થી 4 ઇંચ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ. સાંજના સમયે તો તમે જોઈ શકો છો, સાંજના સમયે વરસાદની તીવ્રતામાં મોટો વધારો થશે. તેમાં સુરત તેમજ ભાવનગર, બોટાદ અને રાજકોટનો અમુક વિસ્તાર, અમરેલી અને જૂનાગઢના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે અને સારી એવી વરસાદની શક્યતા રહેલી છે મિત્રો. 5 તારીખના રોજ છે એ સાંજના સમયની આપણે વાત કરીએ તો સાંજના સમયે છે એ વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થશે. જેમાં ભાવનગર, મહુવા, જેસર, બાબરા સાથે સાથે રાજકોટ, ચોટીલા, વિછિયા પંથકમાં, આ ઉપરાંત અમરેલી, ગીર વિસ્તાર, જૂનાગઢના વિસ્તારોમાં, વેરાવળ, ઉના, કોડીનારના વિસ્તારોમાં ગાજવીજ સાથે છે એ ભયંકર વરસાદ જોવા મળશે. જેમાં 4 થી 5 ઇંચ વરસાદ ટૂંકા સમયગાળામાં 5 તારીખના રોજ જોવા મળશે મિત્રો. હજુ પણ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ દિશામાં ચાલશે, એટલે કે દ્વારકા તેમજ જામનગર અને કચ્છ વિસ્તારોમાં ચાલશે. જેના હિસાબે છે એ આ વિસ્તારોમાં પણ વરસાદ સારો એવો જોવા મળશે. તેને લગતી મહત્ત્વની અપડેટ છે અમે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.